તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં। તો કાલ રાતે આપણે 12 વાગે સ્ટ્રીમ ખતમ કર્યું, તમને બધાને ખબર છે। અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 6 વાગ્યા છે। વહેલી ઉઠી છું, 5:30 વાગે ઉઠી, પણ 6 થઈ ગયા છે। તો તમને મારો અવાજમાં શિયાળો દેખાતો હશે। હવે શિયાળામાં મારે એવું થશે કે શિયાળો ચાલુ નાક બંધ, એમાં ટ્રેડ લેવાના છે। તો લઈએ પછી એના પ્રોફિટ લોસ થશે હું તમારા લોકો સાથે શેર કરીશ। ઓકે, તો બન્યા રહેજો વ્લોગમાં। તો મિત્રો, સવારમાં ગોલ્ડે મારી સાથે ગદ્દારી કરી દીધી છે। યસ, ગોલ્ડ ધોકેબાજ નીકળ્યું છે એ પણ સવારમાં। જો એકદમ ટ્રેડ બરોબર છે, કોઈ વાંધો નથી ટ્રેડમાં। મેં એક ઝોન ડ્રો કર્યો ફીબનો, જે સેલિંગ માર્કેટમાં આવતું તો એના ઉપરથી, બરોબર। અને જો એક્ઝેક્ટ માર્કેટ ત્યાં ગયું અને આ ક્લોઝિંગ મળી ને ત્યારે મેં એન્ટ્રી લીધી SL 20 પિપ્સનો અને 70 પિપ્સનો મારો ટીપી હતો। 60 પિપ્સનું માર્કેટ ઓલમોસ્ટ આપીને પુલ બેક લેશે, 70 પિપ્સ આપી જશે, કોઈ વાંધો નહીં આવે। પણ જ્યારે અહીં સુધીનું મોમેન્ટ આવ્યું ત્યારે મેં કંઈ બુક ના કર્યું કે ફૂલ ટાર્ગેટ આવશે એમ, કાં તો 50 પિપ્સે બુક કરીશ ને SLને કરી દીધો CTC। એ વાંધા હુઆ। તો હું ટ્રેડમાં CTC નીકળી ગઈ છું અને હવે માર્કેટ જઈ રહ્યું છે। મારે કાંઈ પણ ₹1 બી પ્રોફિટ થયો નથી। વાગી ચૂક્યા છે 7, 1 કલાકથી માર્કેટ સામે આખું ફોડું છું। देखा आप लोगों ने, एग्जैक्ट આપી દીધું છે ટાર્ગેટ માર્કેટ। તો યસ, સવારમાં પ્રોફિટ દેખાતો તો મને $20નો, પણ મેં ના બુક કર્યો, કેમ કે એમ થોડું કંઈ જેવા તેવા આમાં કરવામાં જો મારે આવું થઈ જાય। CTC કરી દીધું મેં કે નહીં, મારે 50% તો હું 50 પિપ્સે બુક કરીશ। એટલે મેં લાઈવમાં કહેતી હોય કે નહીં મારો વ્યૂ મેટર કરે છે, એમ અત્યારે પણ મેં મારા જાતને કહી દીધું કે નહીં કૃષ્ણા, વ્યૂ મેટર કરે છે। પણ જી $20 ગ્રીન જોઈને CTC કરી દીધું હોય ને પછી આપનો ફૂલ ટાર્ગેટ આપે 70 પિપ્સને, ઓલમોસ્ટ 75 પિપ્સ માર્કેટ ગયું। જોઉં તમે 75 પિપ્સ ગયું માર્કેટ અહીંયાથી એક્ઝેક્ટ। પણ કોઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ સેટઅપ મળશે ત્યારે કાંઈ એક્ઝિક્યુશન હશે તો કરીશ। હવે શાંતિથી મેં મારું જે રેકોર્ડિંગનું કામ છે એ કરીશ। ડેલ્ટાનું કાલે બધા કહેતા હતા કે નહીં એક પ્રોપર લોટ સાઇઝને બધું સમજાવજો, તો એ બધું પહેલાં સ્ક્રિપ્ટ લખી લઉં છું, પછી રેકોર્ડિંગ કરીશ। આ તો માર્કેટ થોડું ઘણું મોમેન્ટમ કરી લે, ત્યારબાદ એક્ઝિક્યુશન હવે કરીશ। તો મિત્રો, હું અત્યારે નાસ્તો કરતી હતી કે નાસ્તો કરીને ત્યારબાદ હવે આગળનું કામ વધારે। મેં સવારનો નાસ્તો નહોતો કર્યો, એમને પહેલાં ઉઠ્યા ભેગી મેં માર્કેટ પર જ ફોકસ કરું। પણ જો એક અહીંયા બીજું ગદ્દાર વ્યક્તિ છે, જો આ અમારી સ્કૂલે સખત મનાય છે દુકાનનો નાસ્તો લઈ જવાની, પણ અમુક લોકો તોય લઈ જાય છે। અને હમણાં હું પારુલ મેડમને ફોન કરું છું કે મેડમ આજે તો રાઉન્ડમાં નીકળજો નાસ્તાના। અમારી સ્કૂલે સખત મનાય છે કે પેકેટ તો ના દેખાવું જોઈએ, પણ લંચ બોક્સમાં બી દુકાનનો નાસ્તો ના દેખાવો જોઈએ। પણ તો અમુક લોકો જે લઈ જાય છે એની આજે મેં પ્રિન્સિપલ મેડમને ફોન કરવાની છું